રાજકોટમાં સર્જાયું ટ્રિપલ અકસ્માત 150 ફૂટ રિંગ રોડ પર સર્જાયું ટ્રિપલ અકસ્માત। બીઆરટીએસ બસે રેલિંગ તોડીને વાહનોને અડફેટે લીધા। સિટી બસ, કાર અને બોલેરો વચ્ચે સર્જાયો અકસ્માત। ત્યારે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બેફામ રીતે દોડતી જે આ બીઆરટીએસ બસ છે તેના કારણે અકસ્માત થયો છે। તો રેલિંગ તોડીને બીઆરટીએસ બસ બહારની બાજુ આવી ગઈ હતી। રાજકોટની આ ઘટના છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। રાજકોટમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો। રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર બીઆરટીએસ રૂટ ઉપર આવી રહેલી બસ જે રીતના બેકાબુ બની હતી ને બસ રેલિંગ તોડીને બહાર આવતાની સાથે જ છે તે અકસ્માત સર્જાયો હતો। જે દ્રશ્યો દેખાડી રહ્યો છું, બસ છે તે સામેની તરફથી આવી રહી હતી અને બસ ચાલકનો કાબુ ગુમાવતાની સાથે જ છે તે બસ ચાલકે રેલિંગ તોડીને ગાડી જે રીતના જે રોંગ સાઈડની અંદર આવી અને એ રોંગ સાઈડની અંદર સામેની બાજુથી આવી રહેલા બે વાહનોને અડફેટે લીધા હતા। ત્યારે આ સામે જે પિકઅપ બોલેરો આવી રહ્યો હતો તેને પણ અડફેટે લીધું હતું। બીજી તરફ એક સ્વિફ્ટ ગાડી પણ જે રીતના છે તે અડફેટે લીધી હતી। આ જે દ્રશ્યો દેખાડી રહ્યા છીએ, સ્વિફ્ટની હાલત હાલ અત્યારે કેવી છે, જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેને તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હાલ અત્યારે ઘટના સ્થળે પોલીસ જે ટ્રાફિક જામ જે થયો છે રોડ ઉપર અકસ્માતના કારણે તેને દૂર કરી રહી છે અને પોલીસ દ્વારા વધુ આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જે રીતે અકસ્માત થયો છે તેને લઈને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અકસ્માત શા કારણે અને શા લેવા થયો કે એની બેદરકારીના કારણે થયો, આ અંગે પણ પોલીસ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। સદનસીબે આ અકસ્માતની અંદર કોઈ પણ જાનહાનિના સમાચાર છે તે સામે નથી આવ્યા। અનેક લોકો ઈજાગ્રસ્ત છે તેઓને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપા, ઝી મીડિયા, રાજકોટ।